નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટ ખાતે લોહાર સમાજના અગ્રણી શ્રી ચુન્નીભાઈ હરિલાલ પીઠવાના નવા મકાનના વાસ્તુપૂજન અને ધાર્મિક કાર્યક્રમો ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયા. ગોંડલ રોડ વિસ્તાર ખાતે આવેલા શ્રી મૌલિક કુંજ ન્યૂ પપૈયાવાડી શેરી નંબર 3 ખાતે યોજાયેલા પ્રસંગે વહેલી સવારે હેમાદ્રી અને વાસ્તુપૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ કુંભ પધારવામાં આવ્યો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બપોરે બીડું વિધિ અને આરતી બાદ ઉપસ્થિત મહેમાનો અને કુટુંબજનો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે રાંદલમાંના લોટા તેડવાની વિધિ તેમજ છેડાછેડી છોડવાની પરંપરાગત વિધિઓ યોજાઈ હતી અને કુટુંબના વડીલો પાસેથી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ચુન્નીભાઈ તથા તેમના પુત્ર હાર્દિકભાઈ પીઠવાના સાસરી પક્ષ દ્વારા મામેરું આપવામાં આવ્યું હતું. સાથે જ કુટુંબની બહેનો અને દીકરીઓને કવર અર્પણ કરવામાં આવ્યા અને રાંદલમાંના ગોવણીઓને લાણી આપવામાં આવી હતી. અંતે સર્વ મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.